लोकसभा चुनाव अब नजदीक आ रहा है और ऐसे में गुजरात के वडोदरा शहर में भारतीय जनता पार्टी ने चुनाव की तैयारियों को तेजी दे दी है। इसी के तहत वडोदरा के सयाजीगंज में मनुभाई टावर स्थित भारतीय जनता पार्टी के कार्यालय में लोकसभा इलेक्शन को लेकर बैठक का आयोजन किया गया, जिसमें भारतीय जनता पार्टी के नेताओं और कार्यकर्ताओं की उपस्थिति रही। इस मौके पर लोकसभा के इंचार्ज प्रदीप सिंह जाडेजा, मध्य जोन के प्रभारी मंत्री गोवर्धन झड़फिया, पूर्व मेयर भरत शाह, वडोदरा के भाजपा सांसद प्रत्याशी डॉक्टर हेमांग जोशी, महामंत्री राकेश सेवक, महामंत्री सत्येन कुलाबकर समेत के पदाधिकारियों की उपस्थिति में लोकसभा में प्रचार से लेकर मतदान तक का आयोजन किया गया। મનુભાઈ ટાવર ખાતે અમારા જે મધ્યસ્થ કાર્યાલય છે ત્યાં વિવિધ વિધાનસભાઓ વાઇઝ ચૂંટણી વ્યવસ્થાની બેઠક કે જેમાં આગામી કાર્યક્રમો વિશે ચર્ચા થાય, કાર્યકર્તાઓને માર્ગદર્શન મળે, કઈ રીતે હર ઘર સુધી અથવા હર લાભાર્થી સુધી પહોંચવાનું એ તમામ બાબતનું માર્ગદર્શન આપવા માટે આપણા ક્લસ્ટર ઇન્ચાર્જ શ્રી પ્રદીપસિંહ જાડેજા બાપુ, આપણા ઝોનના પ્રભારી આદરણીય ઉપાધ્યક્ષ પ્રદેશના અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધનભાઈ ઝડફિયા, આપણા લોકસભાના પ્રભારી એવા ભરતસિંહ પરમાર અને આપણા હરેક વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ તમામ સાથે મળી અને તમામ મુખ્ય કાર્યકર્તાઓ ચૂંટણીની વ્યવસ્થા બાબતે ચર્ચા કરવાના છે. સવારથી વડોદરા લોકસભા વિસ્તારની વિધાનસભા સહ ચૂંટાયેલા અને સંગઠનના પ્રમુખ મહામંત્રી જે તે ક્ષેત્રના એની સાથે આવનારી લોકસભા ચૂંટણીના સંદર્ભમાં વ્યવસ્થાત્મક બેઠકો રાખી છે. કોઈ ભાષણ બેઠકો નથી, કામકાજી બેઠક છે અને સવારથી ગ્રામીણની 2 પૂરી કરી છે. હવે મહાનગરની 5 વિધાનસભાનું બેઠકના આગામી જે કાર્યક્રમો છે, સંપર્ક વ્યવસ્થા, પ્રચાર વ્યવસ્થા, પ્રચાર પ્રસાર, જુદા જુદા વિષયો, તો ચૂંટણીના સંદર્ભમાં જે કંઈ કરવાનું થાય છે એ બધા જ વિષયો લઈને કાર્યકર્તાઓ સાથે બેઠક કરીને વિષયો એમની સામે રાખીએ છીએ. એના આગામી કાર્યક્રમો છે જે અત્યારથી શરૂ કરીને મતદાન સુધીની વ્યવસ્થા ટોટલ વ્યવસ્થાત્મક બેઠક છે. કોઈ કંઈ અટકળ નહીં, બધું નથિંગ ઇઝ સસ્પિશિયસ, એવરીથિંગ ઇઝ ક્લિયર.